સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. મારી સવાર થઈ ગઈ છે અને હવે હું ઓફિસ જવા રેડી થઈ ચૂકી છું. અને હા, ઓફિસ જઈને આજે છે ને હું સાંજે સીધું તમને નાસ્તાના ટાઈમ પર મળીશ, કેમ કે મેં વચ્ચે ક્લિપ્સ નથી લીધી. તો તમે જુઓ સાંજે શું થયું. આજે મારી ઓફિસમાં ફરીથી નાસ્તો આવ્યો છે, ડેલી આવે છે, બટ આજે જે આવ્યું છે હું તમને બતાવું. સમોસા આવ્યા છે અને હું શું ખાઉં છું અને આ લોકો શું ખાય છે. જો નાસ્તો છે, આ मुकेश सर ना नाश्ता कुल मिला के पपड़ी पपड़ी खा रही है और समोसा समोसा खा रहा है. अरे कहना क्या चाहते हो? અને આ લોકો જો, ये लोग तो फिर भी एक पपड़ी है और ये समोसा. दो पपड़ियाँ दो समोसे. दो पपड़ियाँ पपड़ियाँ खा रही है, दो समोसे समोसे खा रही है. ऐसे तो नहीं होता है. मैं तो पपड़ी में से भी देखो आधी पपड़ी खा रही हूँ. અમારો નાસ્તો જોઈ લીધો છે. હવે આપણે મળીશું બીજા દિવસે બીજા કોઈ નાસ્તામાં. ત્યાં સુધી ટાટા સર. समोसा खा दो भाई. અને હવે રાતના 11 વાગી ગયા છે અને મારી ફ્રેન્ડનો અચાનક કોલ આવે છે, કેમ કે એને બહાર જવાનું હતું અને એને મતલબ મારી એક હેલ્પની જરૂર હતી. મને મળવા આવે છે, તો એ અને જીજુ મને મળવા આવ્યા. હાય. હેલો. મને લેવા આવ્યા હતા એને જીજુ, કેમ કે એને કામ હતું અડધી રાતે. અડધી રાતે કામમાં આવે એવી ફ્રેન્ડ છે મારી. તારીફ કરી મારી. અમે લોકો છે ને શેરડીનો રસ પીવા આવ્યા છે. શેરડી પ્લસ કાચી કેરી મિક્સ અખતરા જ કરીએ છીએ. જીજુ અહીંયા રસ લેવા માટે ગયા છે. મારો ને કેશુનો તો ફ્લેવર જે હતો કાચી કેરીવાળો એ મળી ગયો, બટ જીજુને જે જોઈતો હતો એ ના મળે, તો જીજુએ છે ને ઓરેન્જ ફ્લેવર પીવો પડ્યો. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.